ગાંધીધામ ચેમ્બર દ્વારા ડીપીએના ડેપ્યુટી ચેરમેન નંદિશ શુક્લાનો વિદાય સમારોહ યોજાયો. દેશના પ્રથમ ક્રમાંકિત બંદરગાહ ડીપીએમાં 5 વર્ષ ઉપાધ્યક્ષની સેવા આપીને પોતાના મૂળ વિભાગ ભારતીય રેલવેમાં ઝાંસી ખાતે બદલી પામેલા નંદિશ શુક્લાનો વિદાય સમારોહ ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે યોજાયો હતો. કંડલા પોર્ટ, જે હવે દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરીકે ઓળખાય છે, તેના વિકાસમાં નંદિશ શુક્લાએ વર્ષ 2020થી અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન પોર્ટની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો, જેમાં આધુનિક RFID સિસ્ટમનો સફળ અમલ, ગ્રીન હાઇડ્રોજન હબની સ્થાપના અને તુણા પોર્ટના વિકાસનો સમાવેશ થાય છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેતૃત્વમાં યોજાયેલા આ સમારોહમાં 25થી વધુ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.